તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે ખમણ ઢોકળા। આ રીતથી ખમણ ઢોકળા જે છે આપણા એકદમ ફરસાણવાળાની દુકાન જેવા બની અને તૈયાર થાય છે। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો એની માટે સૌ પ્રથમ એક વાસણની અંદર 2 કપ ભરી અને પાણી લઈ લીધું છે। તમારે ઘરના કોઈ પણ રહેલા વાસણનું માપ સેટ કરી અને લઈ લેવાનું। ત્યારબાદ આપણે તેની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલું લીંબુના ફૂલ એડ કરી દઈએ। ત્યારબાદ 6 ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું। તમે આનાથી વધારે અથવા તો આનાથી ઓછું માપ કરી અને ઢોકળા બનાવી શકો છો। ખાંડ એડ કર્યા બાદ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યારબાદ 4 ચમચી સેંગ તેલ એડ કરી દેવાનું છે। તેલ એડ કર્યા બાદ આપણે ખાંડ આપણી જે છે એ પીગળી જાય પાણીની અંદર ત્યાં સુધી તેને આપણે મિક્સ કરી લેવાનું છે। ખાંડને આપણે એકદમ ઓગાળી લેવાની છે। તો તમે જોઈ શકો છો ખાંડ જે છે એ આપણી સારી રીતે ઓગળી અને તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ જે કપ ભરી અને આપણે પાણી લીધું હતું એ કપ ભરીને જ આપણે ચણાનો લોટ લેવાનો છે। તો આવા 4 કપ ચણાના લોટના આપણે ચાળી અને પાણીની અંદર એડ કરવાના છે। ખમણ ઢોકળા બનાવતી વખતે એક વાતની ખાસ ધ્યાન રાખવી કે આપણો ચણાનો લોટ જે છે એ આપણે ઝીણો જ ઉપયોગમાં લેવાનો છે। તો એક એક કરતાં બધા જ કપ આપણે ચાળી લેવાના છે। આ ખમણ ઢોકળાનું જે માપ છે તે એકદમ પરફેક્ટ છે। તમે વિડીયોમાં બતાવ્યા મુજબ જ ખમણ ઢોકળા બનાવી અને તૈયાર કરશો તો તમારા એકદમ બજાર જેવા જાળીદાર સ્પોન્જી ખમણ ઢોકળા બની અને તૈયાર થઈ જશે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। આપણે ચણાનો લોટ જે છે એ ચાળી લીધો છે। ત્યારબાદ આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું। તમે વિડીયોમાં બતાવ્યા મુજબ માપનો જો ઉપયોગ કર્યો હશે તો તમારે ઉપરથી પાણી એડ કરવાની બિલકુલ પણ જરૂર નહીં પડે। સારી રીતે તમારે તેને ફેટી લેવાનું છે। સારી રીતે તેને આપણે મિક્સ કરી લેવાનું છે। એક વખત ચણાનો લોટ અને પાણી સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે થોડી સ્પીડથી તેને મિક્સ કરી અને ફેટી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કેવું સરસ આપણું ખમણ ઢોકળાનું બેટર છે તૈયાર છે। તેને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ માટે મૂકી દેવાનું છે। 10 મિનિટ રેસ્ટ થઈ જાય ત્યારબાદ તેને એક વખત આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે ફેટાઈ જાય ત્યારબાદ આપણે એક વાસણની અંદર આપણે જેટલું સ્ટીમરની થાળીની અંદર અથવા તો આપણે કોઈ પણ આવું એક વાસણ લઈ લેવાનું જે ઊંડું હોય। તમે જોયું હશે માર્કેટની અંદર ખમણ ઢોકળા ની સાઈઝ જે હોય છે તે મોટી જ હોય છે। તો એની માટે મેં એક ઊંડું વાસણ લીધું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો અડધું બેટર આપણે જેટલું આપણી સ્ટીમરની થાળીમાં સમાય અથવા તો આપણા મોલ્ડની અંદર સમાય તેટલું આપણે લઈ અને તેની અંદર આપણે અડધી ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બેકિંગ સોડાને તમારે સારી રીતે મિક્સ કરવાનું રહેશે। જો તમારાથી સ્પેચ્યુલાથી મિક્સ ના થાય તો તમારે હાથેથી મિક્સ કરી લેવાનું। બેકિંગ સોડા સારી રીતે બેટરની અંદર મિક્સ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે ઓઇલથી ગ્રીસ કરેલા મોલ્ડની અંદર બેટરને બધું જ ઉથલાવી લઈશું। ત્યારબાદ 2 થી 3 વખત ધીમા હાથે ટેપ કરી અને આપણે ઢોકળીયાને પહેલાંથી જ ગરમ થવા મૂકી દીધું હતું તેની અંદર હવે આપણું મોલ્ડ મૂકી અને સ્ટીમ કરી લઈશું। તો આપણે મીડિયમ ફ્લેમ પર 25 મિનિટ સુધી ઢોકળાને સ્ટીમ કરવાના છે।
તમે જોઈ શકો છો 25 મિનિટ બાદ આપણે ચાકુ વડે ચેક કરી લેવાનું છે. જો ચાકુ આપણું ક્લીન બહાર આવે તેનો મતલબ છે કે આપણા ઢોકળા એકદમ સ્ટીમ થઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઢોકળાને એક પ્લેટની અંદર ઉથલાવી લઈશું. હવે તેને આપણે ઠંડા થવા દઈશું. આપણા ઢોકળા જે છે એ ઠંડા થાય ત્યાં સુધી આપણે તેનો વઘાર પ્રિપેર કરી લઈએ. વઘાર માટે આપણે મોટું વાસણ જ લેવાનું છે. ત્યારબાદ તેની અંદર સિંગ તેલ, રાઈ અને મીઠા લીમડાના પાન એડ કરી અને આપણે મરચાં એડ કરીશું. લીલા મરચાં એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી અને પછી આપણે 1.5 ગ્લાસ જેટલું તેની અંદર પાણી એડ કરી દેવાનું છે. તમે જોયું જશે માર્કેટની અંદર ખમણ ઢોકળા એકદમ રસદાર હોય છે. ત્યારબાદ તેની અંદર ખાંડ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણી ખાંડ જે ઓગળે ત્યાં સુધી આપણે વઘારને ગેસ ઉપર કૂક કરવાનું છે. ત્યારબાદ તેને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરવાનું. વઘાર આપણો બની અને તૈયાર થઈ ગયો છે. આપણા ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને પીસીસમાં કટ કરી લઈએ. હું અહીંયા કને માર્કેટમાં મળે તેવા ઢોકળાની સાઈઝ મોટી રાખી રહી છું. તમારે નાના કટ કરવા હોય તો તમે તે પણ કરી શકો છો. કટ થઈ રહ્યા છે તેના ઉપરથી જ આપણને ખબર પડે છે કે આપણા ઢોકળા જે છે તે કેવા સ્પોન્જી અને જાળીદાર બની અને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો કેવા સરસ સોફ્ટ અને એકદમ જાળીવાળા ઢોકળા બની અને તૈયાર થયા છે. તો હવે આપણે આ બધા ઢોકળાને એક વાસણની અંદર એડ કરી દઈએ. એક મોટા વાસણની અંદર બધા જ ઢોકળાને ભેગા કરી અને ત્યારબાદ તેની ઉપર આપણે વઘાર જે છે એ એડ કરતા જઈશું. જો આપણા ઢોકળાની અંદર બરાબર રીતે જાળી અને સ્પોન્જી હશે તો આપણો જે તૈયાર થયેલો વઘાર છે એ બરાબર રીતે ઢોકળાની અંદર સુધી પહોંચી જશે. તો આપણા ગુજરાતીઓનો ફેવરેટ એવો ખમણ ઢોકળાનો નાસ્તો બની અને તૈયાર છે. એક વખત મારી આ રેસીપીથી ખમણ ઢોકળા ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ એવા ખમણ ઢોકળા બની અને તૈયાર થઈ જશે. એકદમ સોફ્ટ ગાદી જેવા જાળીદાર ટેસ્ટી ખમણ ઢોકળા બની અને તૈયાર થશે. લીલા ધાણા સાથે આપણે ખમણ ઢોકળાને સર્વ કરીશું. તો આપણા ગુજરાતી સ્પેશિયલ ખમણ ઢોકળા બની અને તૈયાર છે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીએ નવી રેસીપી સાથે.